જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી। મિત્રો, વિડીયો બનાવવા પાછળ ઘણા બધા મુદ્દાઓ હોય છે। ત્યારે કોઈ પણ પ્રકારનો આપણે વિડીયો બનાવતા હોય, આ વિડીયોની અંદર પૂરેપૂરી સચ્ચાઈ હોવી જોઈએ। વિડીયોમાં કંઈક એવો મુદ્દો હોવો જોઈએ તો જ આપણે વિડીયો બનાવતા હોય। હવે એક વિડીયો જોયો છે, જો કે હું એમનું નામ લઈશ તો એ બદનામ પણ થઈ જશે અને ફેમસ થઈ જશે, તો ચાલો હવે નામ નથી લેવું। પણ હું એવું કહેવા માગું છું કે તમારી મોટી લીટી કરવા માટે બીજાની નાની લીટી જે કરો છો, આ કેટલું યોગ્ય કહેવાય। અમુક લોકો એવી ફાંકા ફોજદારી મારે છે કે અમે ચાર ભાઈઓ જે છીએ એ ગુજરાતની અંદર કે ભારતની અંદર 60% છે અને બાકીના જે કાંઈ દેવપૂજક સમાજ છે એ 40% છે। હવે આ ભાઈને કોણ સમજાવે? પેલા તમારો મુદ્દો છે એ તમારી સુધી રાખો, અન્યથા સમાજને એકતાથી જોડો, સમાજને એક બનાવો અને જે તમારી રીતે જે તમે ફાંકા ફોજદારી મારો છો અને જે તમે તમારા માટે ફૂલ ફાંકા ફોજદારી મારી અને તમે તમારો જે પાવર બતાવો છો, આ યોગ્ય કહેવાય નહીં। જો કે હું નામ લઈશ એટલે ભાઈ બદનામ પણ થશે અને ફેમસ થશે, મેં પહેલાં જ કીધું હતું। પણ કહેવાય છે કે બંધ મુઠ્ઠી લાખની અને ખુલી જાય તો ખાખની। એટલે તમારી જે બંધ મુઠ્ઠી છે ને, મુઠ્ઠી બંધ રાખો, તમે ખોલોમાં અને તમારું જે છે એ તમારી રીતે તમે સોલ્યુશન કાઢો। આમાં સમાજને તમે ઇન્વોલ્વ ન કરો, બરાબર? તમે જો સમાજને ઇન્વોલ્વ કરશો અને સમાજની કોઈ તમે ખોટી વાત કરશો તો અમે સહન કરી શકવાના નથી। અને સત્ય તો કિંગનો દીકરો હોય ને તોય પણ કહેવાના છીએ, અને અમે કોઈના બાપથી બીતા નથી। એટલે જો કહેવાય છે કે થોડાકમાં જો સમજી જાઓ તો બહુ સારું છે। તમારી મોટી લીટી કરવા માટે સમાજની તમે જે નાની લીટી કરવા જઈ રહ્યા છો, આ ગલત છે। એટલે સુધરી જાવ તો વધારે સારું, બરાબર? નહીંતર તો કહેવાય છે તો ઘણા બધા મુદ્દાઓ છે જ તે આપણી પાસે, પણ સમજાય એને ખૂબ ખૂબ વંદન, સમજાય તો ખૂબ ખૂબ વંદન, બાકી અભિનંદન તો છે જ તે। એટલે જે સમજી ગયા એ લોકોને સમજાવવા માટે આ વિડીયો બનાવ્યો છે। આપણે કોઈ વિરોધ કરતા નથી અને આપણે કોઈ વિરોધમાં ક્યાંય પડવા માંગતા નથી, પણ તમારી મોટી લીટી કરવા માટે સમાજની જો નાની લીટી કરી તો આનો જવાબ તમારે આપવો પડશે। જય હિન્દ, જય ભારત, જય મા મેલડી।